સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી એક કાળજો કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ઉધનાના ભીમનગર ગરનાળા પાસે 6 થી 7 દિવસના નવજાત ભ્રૂણને સળગાવેલી હાલતમાં ફેંકી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ પાપી માતાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. યુવતીએ કબૂલાત કરી છે કે આ ભ્રૂણ તેનું પોતાનું જ હતું. યુવતીના મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સહદા ખાતે રહેતા ઈશ્વર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધ દરમિયાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી, જેથી તેના પ્રેમી ઈશ્વરે ગર્ભપાત કરાવવા માટે તેને દવાઓ આપી હતી. ગેરકાયદેસર રીતે દવાની મદદથી ગર્ભપાત કરાવવા માટે આ યુવતી મહારાષ્ટ્રથી સુરત પોતાના એક સંબંધીના ઘરે આવી હતી. સુરતમાં તેણે દવાથી ગેરકાયદેસર ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારબાદ પાપ અને પુરાવાનો નાશ કરાવવાના ઈરાદે તેણે 6 થી 7 દિવસના નવજાત ભ્રૂણને સળગાવીને ભીમનગર ગરનાળા પાસે ફેંકી દીધું હતું. ઉધના પોલીસે હાલ મહિલા આરોપીની સત્તાવાર ધરપકડ કરી લીધી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.